વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 10મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ યમલા અર્જુનનો ઉદ્ધાર કર્યો હતો. એ યમલા અર્જુન પૂર્વજન્મમાં કોણ હતા એ વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા શ્રોતાઓ આ કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે. ભક્તો, ચોર્ય વિદ્યા વિશારદ ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય ગોપીઓના ઘરે પોતાની મંડળીઓને લઈને જઈ ચોરી છુપી ગોપીઓના મહી અને માખણ જે છે એ લૂંટતા હતા. અને એને લઈને કેટલીય વખત ગોપીઓ જે છે એ યશોદાજીની પાસે આવીને લાલાની ફરિયાદ કરે છે. અને એને લઈને યશોદાજી એક દિવસ એવું નક્કી કરે છે કે મારો લાલો જે છે એ ગોપીઓના ઘરે જઈને ચોરી છુપી માખણ ખાય એના કરતાં હું મારા હાથે જ માખણ કાઢીને મારા લાલને આરોગાવું. આ પ્રમાણે નક્કી કરી પ્રાતઃકાળે યશોદાજી ઊભા થાય છે, સોળે શણગાર કરે છે અને પોતાના હાથે માખણ વલોવવા માટે તૈયાર થાય છે. યશોદાજી મઠાની લઈને દહીંને વલોવે છે, મનમાં પોતાના પુત્રનું સ્મરણ છે અને એને લઈને એમના વક્ષસ્થલમાંથી દૂધની ધારા જે છે એ વહેવા લાગે છે. એવા જ સમયની અંદર બાલકૃષ્ણલાલ જે છે એ જાગે છે અને એવો યશોદાની પાસે આવે છે. અને યશોદાની પાસે આવી બે હાથથી પેલી મથાની જે છે એ પકડી લે છે. યશોદાએ જોયું કે મારો પુત્ર જાગી ગયો છે અને અત્યારે સુધાતુર થયો લાગે છે, એટલે એવો પોતાના પુત્રને સ્તનપાન કરાવવા લાગે છે. સ્તનપાન કરાવતા કરાવતા યશોદાની દ્રષ્ટિ ચૂલાની ઉપર પડે છે. એ ચૂલાની ઉપર એઓએ દૂધ ગરમ કરવા માટે મૂકેલું હતું. એ દૂધ જે છે એ ઉભરાઈ રહ્યું છે. એટલે યશોદાજી પોતાના પુત્રની એક બાજુ મૂકીને એ દૂધને બચાવવા જાય છે. એટલે બાલકૃષ્ણ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે. કારણ કે બાલકૃષ્ણ હજુ માતાના સ્તનપાનથી તૃપ્ત થયા ન હતા. એટલે એ ક્રોધાયમાન થઈને પેલા દહીંના માટલાને ફોડી નાખે છે અને પછી સમીપમાં જ રહેલા ઓરડાની અંદર બીજી પણ દહીંની માટલી મૂકેલી હોય છે એને પણ ફોડી નાખે છે. અને એમાં રહેલું માખણ જે છે એ પોતાના સખાઓને તથા વાંદરાઓને લૂંટાવવા માંડે છે. તે પછી યશોદાજી ત્યાં આવીને જુએ છે ત્યારે એમને ખબર પડે છે કે મારા પુત્રએ માટલું ફોડી નાખેલું છે અને દહીંની રેલમછેલ કરી નાખી. એવો મનોમન વિચાર કરવા લાગ્યા કે આ ઉંમરની અંદર મારો લાલો જે છે એ ખૂબ તોફાની થઈ ગયો છે, માટે હું એને સજા કરું. એટલે યશોદાજી હાથમાં એક લાકડી લે છે અને બાલકૃષ્ણને પકડવા માટે જાય છે. પરંતુ જે સ્વતંત્ર છે, જેના પર કાળ અને માયાનું પણ કોઈ શાસન નથી,
એવા પરમાત્મા શ્રી કૃષ્ણ જુએ છે કે આજે માતા જે છે મને પકડવા માટે આવે છે, એટલે ત્યાંથી ભાગી જાય છે. માતાજી ખૂબ શ્રમ કરે છે, પરંતુ બાલકૃષ્ણ હાથમાં નથી આવતા. અંતે બાલકૃષ્ણ જે સામે ચાલીને જ માતાની પાસે આવી જાય છે, અને માતા જે છે એ બાલકૃષ્ણને ખાંડણીએ બાંધે છે, અને પછી એઓ પોતાના કાર્યની અંદર મગ્ન થઈ જાય. બાલકૃષ્ણ એ ખાંડણિયાને ઘસડતા 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 નંદાલયના આંગણાની અંદર બે વૃક્ષ હતા, જે વૃક્ષનું નામ હતું અર્જુન વૃક્ષ, એની વચ્ચેથી પસાર થાય છે. પરંતુ પસાર થતા પેલો ખાંડણિયો જે છે એ બે વૃક્ષની વચ્ચે અટવાઈ જાય છે. એટલે બાલકૃષ્ણ જરાક જોર કરે છે, ત્યાં જ પેલા બંને વૃક્ષો જે છે કકડ ફૂસ થઈને તૂટી પડે છે, અને એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ થાય છે, અને બાલકૃષ્ણની સ્તુતિ કરીને એ પોતાના લોકમાં જાય છે. એ બંને પુરુષો હતા એ કોઈ અવર્ણ હતા, પરંતુ ધનાધ્યક્ષ કુબેરના પુત્ર નલકુબેર અને મણિગ્રીવ હતા, અને નારદજીના શાપથી એઓ વૃક્ષની યોનિને પ્રાપ્ત કરતા હતા. આ પ્રમાણેની કથા જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કરી, ત્યારે પરીક્ષિત રાજા જે છે એ સુખદેવજીને કહે છે કે હે ભગવાન, તમે કૃપા કરીને એ જણાવો કે એ બે વૃક્ષની અંદરથી પ્રગટ થયેલા પુરુષો કોણ હતા, અને કયા કારણથી એમને આ વૃક્ષની યોનિ પ્રાપ્ત થઈ હતી, એ કૃપા કરીને અમને જણાવો. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, એ બંને દિવ્ય પુરુષો જે છે એ નલકુબેર અને મણિગ્રીવ હતા, અને નારદજીના શાપને લઈને એ લોકો વૃક્ષની યોનિને પામતા હતા. પરીક્ષિતે કહ્યું કે પ્રભુ, એ નલકુબેર અને મણિગ્રીવને શાપ શા માટે થયો હતો, અને એ વૃક્ષની યોનિને કેમ પામ્યા? સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, આ નલકુબેર અને મણિગ્રીવ એ બંને એક તો ધનપતિ કુબેરના લાળકવાયા પુત્ર હતા, અને બીજું તેઓ રુદ્ર ભગવાન એટલે કે ભગવાન શંકરના અનુચર ગણાતા હતા. કુબેરજી આ સંપૂર્ણ બ્રહ્માંડના ખજાનચી અર્થાત કે કોષાધ્યક્ષ છે. આ બ્રહ્માંડની અંદર એના જેટલી સંપત્તિ કોઈની પાસે નથી. બ્રહ્માંડમાં જેટલું પણ ધન છે એ ધનને સાચવવાની જવાબદારી ભગવાન શ્રીમદ નારાયણે એમને આપેલી છે, અને એના આ પુત્ર હતા. અને બીજું, એ ભગવાન શંકરના સેવકો પણ હતા. જે પ્રમાણે કુબેરજી ભગવાન શંકરના આશ્રિત છે, એમના એકાંતિક ભક્ત છે, તે જ પ્રમાણે એમના બંને પુત્રો પણ જે છે એ ભગવાન શંકરના એકાંતિક ભક્ત હતા, એમના અનુચર હતા, સેવક હતા. એક તો ધનપતિ કુબેરના પુત્ર, અને બીજા ત્રિલોકાધીશ એવા ભગવાન શંકરના એવો સેવક, એટલે સ્વાભાવિક રીતે એઓની અંદર અહંકાર તો આવવાનો છે. એક દિવસની વાત છે, આ નલકુબેર અને મણિગ્રીવ એ પોતાની પ્રિયતમા રંભાદિક અપ્સરાઓને લઈને મંદાકિનીના કિનારે સુંદર ઉપવનની અંદર વારુણી મદિરાનું પાન કરી મદાંધ બની ગયા હતા, અને પછી પોતાના વસ્ત્રો ઉતારી
એ બંને પોતાની પ્રિયતમાઓની સાથે જલ ક્રીડા કરવા માટે મંદાકિની અંદર પ્રવેશે છે. ભક્તો, આ મંદાકિની જે છે, જેનું એક નામ ગંગાજી છે, એ ગંગાજીની ઉત્પત્તિ જે છે એનો પ્રસંગ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર આવે છે. કહેવાય છે કે એક વખત ગોલોકની અંદર બધા જ દેવતાઓ ભેગા થયા હતા અને બધા જ પોતાની કલાઓ દ્વારા ભગવાનને પ્રસન્ન કરતા હતા. એવા સમયની અંદર ભગવાન શંકરનો વારો આવ્યો અને ભગવાન શંકર ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાજીને પોતાની સંગીત કલા દ્વારા આનંદ પણ પમાડવા લાગ્યા. અને ભગવાન શંકરે એવું તો સંગીતનું ગાન કર્યું ને એવા તો વાદ્યો વગાડ્યા જેને લઈને ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધાજી જે છે એ દ્રવીભૂત થઈ ગયા. અર્થાત કે એમનો શ્રી વિગ્રહ જે છે એ જલના રૂપમાં પરિણિત થઈ ગયો અને એ ગોલોકમાંથી વહેતો વહેતો ભૂતલ પર આવે છે, એ જ ગંગાજી છે. આ પ્રમાણેની કથા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર છે. ભગવાનને દ્રવીભૂત થયેલા જોઈને બ્રહ્માજી જે છે એ સભાની અંદર ઉપસ્થિત હતા. તેઓ કહે છે કે પ્રભુ, આપ તો દ્રવીભૂત થઈ ગયા, હવે આપના શ્રી વિગ્રહના દર્શન કેવી રીતના થશે? ત્યારે ભગવાન એની સન્મુખ પ્રગટ થયા છે. માતા રાધાજી પણ પ્રગટ થયા છે અને બ્રહ્માજીને કહે છે કે બ્રહ્મદેવ, અમારો એક શ્રી વિગ્રહ જે છે એ જલ રૂપે પણ રહેશે અને એ જલ રૂપે જે રહેલો વિગ્રહ જે છે તે જ ગંગાજી છે. અને એ જ ગંગાજી ગોલોકમાંથી વામન ભગવાનની કૃપાથી સત્યલોકની અંદર પધારેલા હતા અને સત્યલોકમાંથી એ સ્વર્ગલોકમાં પધાર્યા અને ભગીરથના પ્રયાસથી એ ભૂતલની ઉપર મંદાકિનીના રૂપની અંદર એ જ ભગવાનનો જે દ્રવ વિગ્રહ જે છે એ વહી રહ્યું હતું. આ પ્રમાણેની એક કથા બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર છે. તો આવી આ ભગવાનના સાક્ષાત વિગ્રહ રૂપ નદીની અંદર આ કુબેરના પુત્રો અને રુદ્રના અનુચરો નગ્ન સ્નાન કરી રહ્યા છે. શાસ્ત્રોની અંદર ભક્તો નગ્ન સ્નાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. બોધાયન સ્મૃતિની અંદર 2ય અધ્યાયના 3:51 ની અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા આપવામાં આવેલી છે, ન નગ્ન સ્નાયાત, ક્યારેય પણ નગ્ન સ્નાન કરવું ન જોઈએ. આ ઉપરાંત ચરક સંહિતાની અંદર સૂત્ર 8:19 ની અંદર પણ ચરક મહર્ષિએ કહ્યું છે, ન નગ્ન ઉપસ્પૃશ્યેત. સ્કંદ પુરાણની અંદર માહેશ્વર કૌમાર સંહિતાના 41મા અધ્યાયના 157મા શ્લોકની અંદર નગ્ન સ્નાનમ ન કુર્વીત, આ પ્રમાણે નગ્ન સ્નાન કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરવામાં આવેલી છે. મહાભારતની અંદર અનુશાસન પર્વ 104મા અધ્યાયના 67મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ દ્વૈપાયન કહે છે, ન નગ્ન સ્નાતો મર્હતિ, કે ક્યારેય પણ નગ્ન સ્નાન કરવું ન જોઈએ. અગ્નિ પુરાણના 115મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કહ્યું છે, ન નગ્ન સ્નાનમાચરેત, ક્યારેય પણ નગ્ન સ્નાન કરવું ન જોઈએ. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે શાસ્ત્રકારોએ આજ્ઞા કરેલી છે. છતાં પણ આ બંને અહંકારીઓ પોતાની પ્રિયતમાઓને સાથે લઈને સાક્ષાત ભગવદ વિગ્રહ રૂપ જલની અંદર એ નગ્ન સ્નાન કરી રહ્યા છે. એવા જ સમયની અંદર દેવર્ષિ નારદજી એ મંદાકિનીના તટ પર આવીને ઉભા રહ્યા છે. દેવર્ષિને આવેલા જોઈ એની સાથે રહેલી અપ્સરાઓ જે છે
એ તો તત્કાલ નદીમાંથી બહાર નીકળી અને શીઘ્રાટે શીઘ્ર એણે વસ્ત્ર ધારણ કરી લીધા. પરંતુ આ બંને જણા જે છે એ મદિરા પાનથી એટલા બધા ઉન્મત્ત થઈ ગયા હતા કે એ દેવર્ષિની સન્મુખ પણ જેમ હતા તેમ જ ઉભા રહ્યા. એમણે વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા જ જાણી નહીં. તેઓની આ ક્રિયાથી દેવર્ષિ નારદ એમના પર થોડા ક્રુદ્ધ થઈ ગયા અને એનો અર્થાત કે એનું સારું થાય એના પર અનુગ્રહ કરવા માટે દેવર્ષિ નારદજીએ એમને શાપ આપ્યો કે તમે બંને તો વૃક્ષની યોનિની અંદર જ જવા યોગ્ય છો, માટે તમે બંને વૃક્ષ થઈ જાઓ. અને પછી આ બંને જણા જે છે એ દેવર્ષિ નારદના ચરણમાં પડી જાય છે. ત્યારે નારદજી એમના પર અનુગ્રહ કરે છે અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તમારો સાક્ષાત પ્રગટ થઈને ઉદ્ધાર કરશે, માટે તમે ચિંતા ન કરો. આ પ્રમાણે કહી દેવર્ષિ નારદ જે છે એ બદરિકા આશ્રમની અંદર જતા રહે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર આ પ્રસંગ આવે છે કે યમલાર્જુનને શાપ આપ્યા બાદ દેવર્ષિ નારદ બદરિકા આશ્રમમાં જતા રહ્યા. મહાત્માઓ કહે છે શા માટે બદરિકા આશ્રમમાં ગયા? તો એટલે માટે દેવર્ષિ નારદ બદરિકા આશ્રમમાં ગયા કે યમલા અર્જુનને શાપ આપ્યો, અર્થાત કે નલકુબેર અને મણિગ્રીવને શાપ આપ્યો, જેથી કરીને તપસ્યા જે છે એ ક્ષીણ થઈ ગઈ છે. તો પુનઃ તપ જે છે તેનો સંચય કરી લઈએ એવા ઉદ્દેશ્યથી દેવર્ષિ નારદ જે છે એ બદરિકા આશ્રમની અંદર ગયા છે. અને આ બંને જણા નલકુબેર અને મણિગ્રીવ જે છે એ દેવર્ષિના શાપ વસાત ગોકુળની અંદર નંદરાયજીના આંગણાની અંદર વૃક્ષની યોનિને પામે છે અને એ યોનિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એમને એ શાપથી છોડાવે છે. આ પ્રમાણેની કથા જે છે એ ભાગવતની અંદર પણ છે તથા બ્રહ્મ વૈવત પુરાણની અંદર કૃષ્ણ જન્મખંડની અંદર પણ જોવા મળે છે. વૃક્ષ પડવાનો અવાજ સાંભળો એટલે બધા જ દોડતા દોડતા ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવી ગયા. નંદ બાબાએ જોયું કે મારો લાલો જે છે એ ખાંડણિયાથી છૂટવા માટે ધમ પછાડા કરે છે. બાવા ત્યાં ગયા અને ભગવાનને ખાંડણિયાથી મુક્ત કર્યા છે. અને પછી નંદ બાવાએ યશોદાજીને થોડો ઠપકો આપેલો છે. ગોપીઓએ પણ પછી યશોદાજીને થોડો ઠપકો આપેલો છે. આ પ્રમાણેની લીલા શ્રીમદ ભાગવતની અંદર 10મ સ્કંદની અંદર 9મા અને 10મા અધ્યાયની અંદર જોવા મળે છે. આ લીલા દ્વારા આપણે એ વસ્તુ જોવા મળે છે કે ભગવાન હંમેશા પ્રેમથી જ બંધનમાં આવે છે. ક્યારેય અહંકારથી ભગવાન બંધનમાં આવતા નથી. યશોદાજીના હસ્તની અંદર જ્યાં લગીન લાકડી હતી ભગવાન પકડાયા નથી, પરંતુ જ્યાં એમણે લાકડી ફેંકી દીધી ભગવાન જે છે એમના બંધનમાં આવી ગયા છે. તે જ પ્રમાણે નલકુબેર અને મણિગ્રીવના ચરિત્રની અંદર પણ આ જ વસ્તુ જોવા મળે છે કે મનુષ્ય ક્યારેય પણ અહંકાર ન કરવો જોઈએ. ચાહે કોઈ પણ પ્રકારનો અહંકાર હોય, ઐશ્વર્યનો અહંકાર હોય કે ધનનો અહંકાર હોય. અહંકાર કરનાર વ્યક્તિ જે છે એ હંમેશા ઉદ્દંડ થઈ જાય છે, ઉદ્ધત થઈ જાય છે. અને પછી મહાત્માઓ જે છે એને દંડ કરે છે ત્યારે જ એ લોકોની બુદ્ધિ જે છે એ ઠેકાણે આવે છે. દેવર્ષિ નારદજીએ પણ કેવલ નલકુબેર
અને મણિગ્રીવની ઉપર કૃપા કરવા માટે જ એને શાપ આપેલો છે. દેવર્ષિના મનની અંદર એમના પ્રત્યે કોઈ રાગદ્વેષ ન હતો, પરંતુ એના પર અનુગ્રહ કરવા માટે જ દેવર્ષિ નારદે એમને શાપ આપેલો હતો. અને એ શાપને લઈને એ લોકો વૃક્ષની યોનિને પામેલા હતા. માટે ભક્તો ક્યારેય પણ જીવનની અંદર અહંકાર કરતા નહીં. ભગવાનને અહંકારી વ્યક્તિ ક્યારેય પણ પ્રિય નથી. અભિમાની પુરુષ અરુચઃ, ભગવાન સ્વામિનારાયણનું એક નામ આપેલું છે કે અભિમાની પુરુષ એ ભગવાનને પ્રિય નથી ક્યારેય પણ. માટે નિર્માની થઈ જો તમે ભગવાનની ભક્તિ કરશો તો ભગવાન જે છે એ અવશ્ય બંધનમાં આવી જશે. કોઈ પણ પ્રકારનો અહંકાર, એવું નથી કે લૌકિકની અંદર અહંકાર હોય, કેટલાકને આધ્યાત્મિકની અંદર પણ અહંકાર હોય છે. કોઈને ભક્તિનો અહંકાર હોય છે, કોઈને જ્ઞાનનો અહંકાર હોય છે, કોઈને વૈરાગ્યનો અહંકાર હોય છે, કોઈને ધર્મનો અહંકાર હોય છે. કોઈ પણ અહંકાર ભગવાનને પ્રિય છે જ નહીં. માટે એ અહમ મમત્વ રૂપ જે અહંકાર છે એનો ત્યાગ કરજો, અને પરમ પ્રેમથી જો તમે ભગવાનનું ભજન કરશો તો ભગવાન તમારા બંધનમાં પણ આવી જશે.